વિશુદ્ધ પ્રેમમય સંપત્તિથી સમૃદ્ધિમાન હતું વિદુરજીનું ઘર, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને આવી અને વિદુરજીની ભાજી અને સુલભાજીના કેળાની છાલ ખાધા. ભગવાન શ્રી કૃષ્ણની દાઢમાં 4 સ્વાદ રહી ગયા છે. એમાં પેલું સુલભાજીના કેળાની છાલનો સ્વાદ, બીજું વિદુરજીના તાંજળિયાની ભાજી, વિદુરજીની તાંજળિયાની ભાજી, ત્રીજું શબરીબાઈના બોરા અને ચોથું સુદામદેવના તાંદુલ. ભગવાનની દાઢમાં આ 4 સ્વાદ રહી ગયા છે. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. આવ્યા યમુનાના કિનારે. યમુનાના કિનારે આવી અને સ્નાન કર્યું. સ્નાન કરી અને યમુનાજીના કિનારે બેસી અને ભગવાનના નામનું સંકીર્તન કરે છે. ત્યાં વિદુરજીને ઉદ્ધવજી મળે છે. બંને ભગવાનના પરમ ભક્તો છે, બંને સંત છે. બંને સંતો એકબીજાને મળે છે, ભેટે છે, એકબીજાના કુશળ સમાચાર પૂછે છે, ખબર અંતર પૂછે છે. વિદુરજી ઉદ્ધવજીને દ્વારિકાનાથ શ્રી કૃષ્ણના કુશળ સમાચાર પૂછે છે. દ્વારિકાનાથના ખબર અંતર કહો ઉદ્ધવજી. ત્યારે ઉદ્ધવજી રડી પડે છે. ઉદ્ધવજીએ વિદુરજીને યદુવંશ ક્ષયની કથા કહી છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમનની વાત કહી. આ વાત સાંભળી અને વિદુરજી પણ રડવા લાગ્યા. બંને સંતોની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. ત્યાં સંક્ષેપમાં શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન કર્યું છે. ઉદ્ધવજીએ કહ્યું, વિદુરજી, ભગવાન ગયા અને મને સાથે ન લઈ ગયા. એ વખતે હું ત્યાં હતો. ભગવાને મને પોતાની પાદુકા આપી અને આજ્ઞા કરી, ઉદ્ધવ, તમે બદ્રિકાશ્રમમાં જાઓ અને તપશ્ચર્યા કરો. જતા જતા ભગવાન શ્રી કૃષ્ણએ મને જ્ઞાનોપદેશ કર્યો છે. વિદુરજીએ કહ્યું ઉદ્ધવજીને, ઉદ્ધવજી, આપ તો ભગવાન શ્રી કૃષ્ણના અંતરંગ સખા છો. જતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકાનાથે તમને જે જ્ઞાનોપદેશ કર્યો એ જો હું પાત્ર હોઉં તો મને નહીં આપો? ઉદ્ધવજીએ કહ્યું, વિદુરજી, આપની પાત્રતા વિશે તો શંકા શાની હોય? આપ ભગવાનના પરમ ભક્ત છો. તેથી ભગવાન શ્રી કૃષ્ણએ મૈત્રેય ઋષિને પણ આ જ્ઞાનોપદેશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન વખતે ઉદ્ધવજી અને મૈત્રેય ઋષિ બંને ત્યાં હતા. મૈત્રેય ઋષિને કહ્યું છે, મારો ભક્ત વિદુર આવશે આપને ત્યાં, એમને આ મારું જ્ઞાન આપજો. વિદુરજી, આપ જાઓ મૈત્રેય ઋષિના આશ્રમમાં, એ તમને જ્ઞાનોપદેશ કરશે. આખી રાત બંને સંકીર્તન કર્યું. શ્રી કૃષ્ણ લીલા ચરિત્ર ગૃહમ હિત્વા પ્રવિવેશાત્મસાત કૃતમ. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદનો આરંભ કરીએ. ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા છે. સર્ગનો સીધો સાદો અર્થ થાય સર્જન. સર્ગ એટલે સર્જન, ભગવાન દ્વારા સર્જન. પેલો સ્કંદ એ અધિકાર લીલા છે. બીજો સ્કંદ એ જ્ઞાન લીલા છે. અને હવે ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા છે.
અધિકાર સિદ્ધ થયા પછી, અધિકાર મળ્યા પછી જ્ઞાન આપવું જોઈએ, સાધન આપવું જોઈએ અને એના પછી સર્જન કરવું જોઈએ. સાધન મળ્યા પછી સર્જન કરવું જોઈએ. ભાગવતનો ત્રીજો સ્કંદ અને ચોથો સ્કંદ એ વિદુરજી અને મૈત્રેયજીના સંવાદ રૂપ છે. એમાં વિદુરજી અને મૈત્રેયજીના સંવાદની કથાઓ આવે છે. શ્રી સુખદેવજી વર્ણન કરે છે, હે પરીક્ષિત, હવે તમને મૈત્રેય અને વિદુરનો સંવાદ કહું છું, ધ્યાન આપી અને સાંભળો. વિદુરજી પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને ચાલી નીકળ્યા. મૈત્રેય ઋષિના આશ્રમમાં ગયા. આમ જ્યાં સાંભળ્યું ત્યાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ, આપ એ કહો કે વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કરી અને શા માટે ચાલી નીકળ્યા? વિદુરજીએ પોતાના ઘરનો ત્યાગ શા માટે કરવો પડ્યો? ત્યક્ત્વા સ્વગૃહ મૃદ્ધિમત. સુખદેવજી કહે છે, રાજા, તું સમૃદ્ધિ શેને માને છે? 4-5 માળનો બંગલો હશે, એમાં કઈ 7-8 લાખનું ફર્નિચર હશે. તું આને સંપત્તિ માને છે? નહીં. વિદુરજીનો ઘર વિશુદ્ધ પ્રેમમય સંપત્તિથી સમૃદ્ધિમાન હતું. વિદુરજી રહેતા હતા તો ઝૂંપડીમાં જ, પણ એ ઝૂંપડીની સાંકળ ખખડાવીને વિદુરજીના ઘરે આવી અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, વિદુર કાકા, શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં ત્યાં આવી અને ભાજી ખાધી, સુલભાજીના કેળા ખાધા. પણ આવું ઘર શું કામ એને છોડવું પડ્યું? યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્ણન્ન ધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. થોડીક મહાભારતની કથા આવે છે. અંધ ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોને, કૌરવોને અધર્મ કરતા રોકી ન શક્યા, પાછા વાળી ન શક્યા. આ ધૃતરાષ્ટ્રનો અંધાપો એ સામાન્ય નથી, આ અસામાન્ય અંધાપો છે. જે મા બાપ પાસે જીવન જીવવાની દ્રષ્ટિ જ નથી, એ પોતાના બાળકોને એ કઈ રીતે જીવન જીવવાની દ્રષ્ટિ આપી શકે? આ એ અંધાપો છે. એટલા માટે આપણે ત્યાં 4 સંસ્કાર પીઠ છે. એમાં માતાની કુખ, પિતાનું કુળ, ત્રીજું ગુરુકુળ અને ચોથું એ વ્યાસપીઠ. આ 4 સંસ્કાર પીઠ છે આપણે ત્યાં. કૌરવો પાંડવો જુગાર રમવા બેઠા. કૌરવોએ કપટથી પાંડવોનું બધું આંચકી લીધું. પાંડવોએ દ્રૌપદીજીને હોડમાં મૂક્યા, હારી ગયા. દ્રૌપદીજીની રક્ષા સ્વયં નારાયણે, શ્રી કૃષ્ણે બસન રૂપ થઈ અને કરી. દ્રૌપદીજીના 999 ચીર પૂર્યા. દ્રૌપદીજી પાંડવોની સૌની લાજ રાખી. કૌરવોએ કપટથી બધું પાંડવોનું આંચકી લીધું. કૌરવોએ પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સજા તરીકે આપ્યો. 13મા ગુપ્તવાસમાં જો ઓળખાઈ જાય પાંડવો તો ફરી પાછું પહેલેથી શરૂ કરવું પડે.
આજની સ્પર્ધાત્મક પરીક્ષાની જેમ વિદ્યાર્થી પ્રિલિમ્સ પરીક્ષા પ્રાથમિક કસોટી પાસ કરી અને બીજી કસોટીમાં મેન્સ નું પેપર આપે, મેન્સ ની પરીક્ષામાં આવે, મુખ્ય પરીક્ષામાં આવે, એ પાસ કરી અને રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યુ એ આપે, પહેલામાં પાસ થઈ જાય, બીજી મેન્સમાં પાસ થઈ જાય, ત્રીજે ઇન્ટરવ્યુમાં આવી અને ગાડી અટકી જાય. જો ફેલ થયો તો વળી પાછું પહેલેથી શરૂ કરવાનું. એટલે પહેલી જે મહેનત કરી બીજી બધી પાણીમાં ગઈ. 13મા વર્ષમાં જો ઓળખાઈ જાય તો ફરી પાછું પહેલેથી શરૂ કરવાનું. આ ગુપ્તવાસમાં યુધિષ્ઠિરજી મંત્રી થયા, ભીમસેન રસોયા થયા, અર્જુન હિજ્ર થયા, દ્રૌપદી દાસી થઈ. એક સમયે જે રાણી હતા, રાજા રાણી હતા, એમણે આજે દાસ દાસીનું કામ કરવું પડે છે. ગરજ શું નથી કરાવતી? ગરજહી અર્જુન હિજ્ર ભયો, ગરજહી ગોવિંદ ધેનુ ચરાવે, ગરજહી દ્રૌપદી दासी भई और गरजही भीम रसोई पकावे. गरज बड़ी सब लोगन में, गरज बिन कोई आवे न जावे. कवि गंग कहे सुन शाह अकबर, गरजही बीबी गुलाम रिजावे. एक समयना राजा राणीए આજે દાસ દાસીનું કામ કરવું પડે છે. 13 વર્ષ પૂર્ણ કરી અને પાંડવો પાછા આવ્યા, પોતાનો ભાગ માગ્યો. કૌરવોએ દુર્યોધને ઘસીને ના પાડી દીધી. કુંતા માતા શ્રી કૃષ્ણને વિષ્ટિ માટે મોકલે છે. કહે છે, કૃષ્ણ કેશવ કાકા બાપાના છોકરા થઈ, ભાઈ ભાઈ થઈ અને બાંધે એ સારું ન લાગે. હે કેશવ, આપ જઈ અને કજિયાનું મોં કાળું કરો, કૌરવોને સમજાવો. મારે 5 દીકરા છે, 5 ગામ નો અડધું રાજ્ય ન આપે તો કઈ વાંધો નહીં, પણ એક દીકરાને એક ગામ, એમ 5 ગામ આપે તોય બસ છે. શ્રી કૃષ્ણ ભગવાન શાંતિદૂત બનીને આવવાના છે, એના સમાચાર હસ્તિનાપુર પહોંચ્યા. ધૃતરાષ્ટ્રે સાંભળી અને વિદુરજીને બોલાવ્યા અને સલાહ માગી. દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ આવે છે, રાજાથી રાજ છે ને, કહો હવે શું કરવું જોઈએ? વિદુરજીએ કહ્યું, મોટા ભાઈ માફ કરજો, તમને ખોટું લાગશે, પણ તમારા ઘરે આ તમારો દીકરો દુર્યોધન છે ને, એક કડી છે, એક કલિયુગનો અવતાર છે. તમે અધર્મથી પાંડવોનું બધું આંચકી લીધું છે. વિદુરજી જે આમ વાત કરતા હતા ત્યાં કોકે જઈ અને દુર્યોધનને કીધું કે વિદુર કાકા તને તારા બાપાને તારી વિરુદ્ધમાં ચડાવે છે. તે દુર્યોધન, કર્ણ, શકુની, દુશાસન બધા સાથે આવ્યો, સભામાં આવી અને જાહેરમાં વિદુર કાકાનું અપમાન કરવા લાગ્યો. આ દાસી પુત્રને અહીંયા કોણે ડાયો થવા બોલાવ્યો છે અને ધક્કા મારી અને બહાર કાઢો. વિદુરજીએ કીધું, ધક્કા મારવાની જરૂર નથી ભાઈ. પેલી વાત, હું આવ્યો નથી, મને બોલાવ્યો છે એટલે હું આવ્યો છું, પૂછ તારા બાપાને. બીજી વાત, તમે લોકો મારી પાસેથી સલાહ જ્યારે જરૂર પડે ત્યારે માગો છો, પણ હું કહું છું એમ કરતા તો નથી, અને ધક્કા મારીને કાઢવા નથી ભાઈ. આમેય આપણું માન જ્યાં સચવાતું ન હોય ને ત્યાં રહેવાની જરૂર જ નથી. લે ચાલ, હું જ મારી રીતે જાઉં છું. એટલે વિદુરજી એ દરવાજા ઉપર ધનુષ્ય અને બાણ મૂકી અને જતા રહ્યા.
સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ ગતવ્યથો યા દુરુમાન યાનઃ. રાજમહેલના દરવાજા ઉપર ધનુષ્ય બાણ મૂકી અને વિદુરજી જતા રહ્યા. આનો અર્થ વિદુરજી એમ કહેવા માંગે છે કે કૌરવો તરફથી દુર્યોધને અપમાન કર્યું એટલે એવું ન માનશો કે હવે અહીંથી જઈને હું પાંડવ પક્ષમાં પડી જઈશ. પાટલી બદલાવવાનો રિવાજ એ કાળમાં નહોતો. વિદુરજી એમ કહેવા માંગે છે કે આગળ કદાચ અને યુદ્ધ થશે તો નહીં હું કૌરવ પક્ષેથી લડું, નહીં હું પાંડવ પક્ષેથી લડું, હું જઈશ તીર્થયાત્રા કરવા. વિદુરજી આવે છે ઘરે, આવી અને સુલભાજીને કહે છે, દેવી સાંભળ્યું, સમાચાર તો એવા છે કે દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવવાના છે શાંતિદૂત બનીને. મને લાગે છે એ શાંતિદૂત બનવાનું તો એનું બહાનું છે, પણ આ આપણી 12 વર્ષની સાધના એના ફળ સ્વરૂપે આપણને દર્શન આપવા આવે છે. આ બાજુ દુર્યોધને આખું હસ્તિનાપુર શણગાર્યું. શ્રી કૃષ્ણ આવવાના છે ને એટલા માટે. એમાં દુર્યોધનને કોઈ ભાવ નથી શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે. આ દુર્યોધનની કપટ નીતિ છે. અંતર્યામી પરમાત્મા શ્રી કૃષ્ણ જાણે છે દુર્યોધનનો ભાવ કેવો છે. એ સમયની તૈયારી કરી, બધું વ્યવસ્થિત ગોઠવ્યું, શણગાર્યું આખું હસ્તિનાપુર. કારણ કે દુર્યોધનના મનમાં એવું છે કે કૃષ્ણ ભગવાન તરફથી, કૃષ્ણ તરફથી યુદ્ધમાં મદદ મળશે. આ કાંઈ દુર્યોધનની સેવા નથી, એમાં પોતાનો સ્વાર્થ રહેલો છે. શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા, સૌએ સ્વાગત કર્યું વાજતે ગાજતે. પછી તો સભા ભરાણી છે. શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો નિર્ણય જાહેર કર્યો, સમજાવ્યા, કોઈ માન્યું નહીં. કૃષ્ણ ભગવાને કહ્યું 5 ગામ તો આપો. દુર્યોધને કહ્યું 5 ગામ તો શું, 100ને જમીન ઉપર ઊભી રાખો ને જેટલી જગ્યા મળે ને એટલી પણ જગ્યા, એટલી પણ જમીન હું પાંડવોને યુદ્ધ સિવાય આપવા તૈયાર નથી. કૃષ્ણ ભગવાને કીધું, અલિયા સમજી વિચારીને બોલે છે ને. પછી જે મહાભારત થશે તે લોકો એવા બીશે કે મહાભારતનો ગ્રંથ ઘરમાં રાખવાથી બીશે. એવું માનશે કે મહાભારતને ઘરમાં રાખીએ છીએ એટલે મહાભારત થાય છે. હવે આને કોણ સમજાવે કે મહાભારત નથી વાંચતા એટલે ઘરમાં મહાભારત થાય છે. મહાભારત ઘરમાં રાખવાથી મહાભારત નથી થતી. નથી વાંચતા અને નથી રાખતા ને એટલે મહાભારત થાય છે. જીવનનું દરેક પાસું, જીવન જીવવાની સાચી મૂડી દરેક રીતે, રાજકીય દ્રષ્ટિથી, સામાજિક દ્રષ્ટિથી, પારિવારિક દ્રષ્ટિથી, એ દરેક અંગ મહાભારતમાં વેદવ્યાસજીએ વર્ણવ્યા છે. તો આ બધા બીવે છે શું કામ? જેણે સિરિયલો બનાવી મહાભારત, એના ઘરમાં માથાકૂટ થતી હશે કે નહીં થઈ હોય? અને મહાભારત રાખતા નથી તો તમારા ઘરમાં કોઈ દિવસ આપણા ઘરમાં માથાકૂટ ન થઈ હોય એવું બન્યું છે? ક્યારેક કથામાં સાંભળી જાય ને એટલે મહાભારતનું પુસ્તક લઈ આવે ગામમાંથી, અને કાગને બેસવું અને ડાળને ભાંગવું એવી પરિસ્થિતિ થાય ત્યારે નાના નાના છોકરા ઘરમાં હોય ને એ રમકડામાંથી બાંધે. એટલે કે ઘરમાં હોય એ પેલી સ્ત્રી, જોયું હું નહોતી કહેતી, આ મહાભારત લઈ આવ્યા ને એટલે આ બાંધ્યા. તે શું બાકી નહોતા બાંધવાના? મહાભારત ઘરમાં અત્યારે આપણે ક્યાં રાખીએ છીએ તો શું બાંધતા નથી? બઘડાટી બોલાવીએ છીએ ઉલટાના. બન્યું હતું એવું, અંગ્રેજોના સમય દરમિયાન મુગલોનું આક્રમણ થયું ભારત ઉપર. એના પછી અંગ્રેજોનું આધિપત્ય આવ્યું એટલે અંગ્રેજોએ અમુક પંડિતોને ફોડ્યા પૈસા આપીને.
કે એવી જાહેરાત કરો કે મહાભારત ઘરમાં રાખવાથી મહાભારત બાધાવાદી થાય. એટલે પેલાઓએ એવો પ્રચાર શરૂ કર્યો અને આપણે બધા પાછા એવા કે એનું સાચું માની ગયા, બી ગયા અને રાખતા બંધ થઈ ગયા. મહાભારત જીવનને દ્રષ્ટિ આપે છે. શ્રી કૃષ્ણ ભગવાને સમાધાનની ફોર્મ્યુલા રજૂ કરી પણ કેન્સલ થઈ. યુદ્ધ અનિવાર્ય બન્યું. મધ્યાહ્ન કાળ થયો. દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણ માટે 56 ભોગ તૈયાર કરાવડાવ્યા. દુર્યોધને ખૂબ આગ્રહ કર્યો ભગવાનને, અમારે ઘેર જમો, ભગવાન તમારા માટે 56 ભોગ તૈયાર કરાવ્યા છે. કૃષ્ણ ભગવાને કહ્યું, અલ્યા ભોગ લાગ્યા તારા 56 ભોગને, મારું કહ્યું માનતો નથી, હું કહું છું એમ કરતો નથી અને પાછો મને જમવાનો તારા ઘરે આગ્રહ કરે છે. ઘણા ભગવાનને માને પણ ભગવાનનું ન માને. ઘણા ભગવાનને માને પણ ભગવાનનું ન માને. બીજા મંત્રીઓને વિચાર આવ્યો કે ભગવાને દુર્યોધનને જમવાની ના પડીને એટલે આ તક છે, ઝડપી લેવી સારી છે. એટલે બીજા બધાએ મંત્રીઓએ આગ્રહ શરૂ કર્યો, ભગવાન અમારે ત્યાં પધારો, અમારે ત્યાં જમો, અમારે ત્યાં ભોજન ગ્રહણ કરો, ભગવાન અમારે ત્યાં ભોજન ગ્રહણ કરો. ભગવાન બધાને ના પાડતા જાય છે. ભોજન બે પરિસ્થિતિમાં કરાય. એક તો કોઈ આપણને ખૂબ પ્રેમથી જમાડે તો. હવે દુર્યોધનને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કંઈ પ્રેમ હોય એવું લાગતું નથી. એનામાં કંઈ ભગવાન પ્રત્યે પ્રેમ નથી, એનામાં તો કપટ છે કે અમને યુદ્ધમાં મદદ મળશે. અને બીજું, આપણા પ્રાણ સંકટમાં હોય ત્યારે, શરીરમાં નબળાઈ આવી ગઈ હોય, જમવાનો ભોજનનો એક દાણો ન ગયો હોય તો ગમે ત્યાં જમી લેવાય. ભગવાન બધાને ના પાડતા જાય છે. તો સાથે ઉદ્ધવજી હતા. ઉદ્ધવજીએ કીધું, ભગવાન હવે બહુ થયું હો. પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા કે તમને ભૂખ નહીં લાગી હોય, મને પકડીને ભૂખ લાગી છે, ક્યાંક તો હા પાડો. તમે નહીં જમો, તમારે લીધે મારે ભૂખ્યું રહેવું પડશે, કોકને તો હા પાડો. ભગવાન શ્રી કૃષ્ણે કીધું, મેં એક જગ્યાએ હા પાડેલી છે. ક્યાં? ચાલો ને વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જાય, જાય.
આવા વિશુદ્ધ પ્રેમમય સંપત્તિથી સમૃદ્ધિમાન હતું વિદુરજીનું ઘર, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને આવી અને વિદુરજીની ભાજી અને સુલભાજીના કેળાની છાલ ખાધા. ભગવાન શ્રી કૃષ્ણની દાઢમાં 4 સ્વાદ રહી ગયા છે. એમાં પેલું સુલભાજીના કેળાની છાલનો સ્વાદ, બીજું વિદુરજીના તાંજળિયાની ભાજી, વિદુરજીની તાંજળિયાની ભાજી, ત્રીજું શબરીબાઈના બોરા અને ચોથું સુદામદેવના તાંદુલ. ભગવાનની દાઢમાં આ 4 સ્વાદ રહી ગયા છે. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. આવ્યા યમુનાના કિનારે. યમુનાના કિનારે આવી અને સ્નાન કર્યું. સ્નાન કરી અને યમુનાજીના કિનારે બેસી અને ભગવાનના નામનું સંકીર્તન કરે છે. ત્યાં વિદુરજીને ઉદ્ધવજી મળે છે. બંને ભગવાનના પરમ ભક્તો છે, બંને સંત છે. બંને સંતો એકબીજાને મળે છે, ભેટે છે, એકબીજાના કુશળ સમાચાર પૂછે છે, ખબર અંતર પૂછે છે. વિદુરજી ઉદ્ધવજીને દ્વારિકાનાથ શ્રી કૃષ્ણના કુશળ સમાચાર પૂછે છે. દ્વારિકાનાથના ખબર અંતર કહો ઉદ્ધવજી. ત્યારે ઉદ્ધવજી રડી પડે છે. ઉદ્ધવજીએ વિદુરજીને યદુવંશ ક્ષયની કથા કહી છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમનની વાત કહી. આ વાત સાંભળી અને વિદુરજી પણ રડવા લાગ્યા. બંને સંતોની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. ત્યાં સંક્ષેપમાં શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન કર્યું છે. ઉદ્ધવજીએ કહ્યું, વિદુરજી, ભગવાન ગયા અને મને સાથે ન લઈ ગયા. એ વખતે હું ત્યાં હતો. ભગવાને મને પોતાની પાદુકા આપી અને આજ્ઞા કરી, ઉદ્ધવ, તમે બદ્રિકાશ્રમમાં જાઓ અને તપશ્ચર્યા કરો. જતા જતા ભગવાન શ્રી કૃષ્ણએ મને જ્ઞાનોપદેશ કર્યો છે. વિદુરજીએ કહ્યું ઉદ્ધવજીને, ઉદ્ધવજી, આપ તો ભગવાન શ્રી કૃષ્ણના અંતરંગ સખા છો. જતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકાનાથે તમને જે જ્ઞાનોપદેશ કર્યો એ જો હું પાત્ર હોઉં તો મને નહીં આપો? ઉદ્ધવજીએ કહ્યું, વિદુરજી, આપની પાત્રતા વિશે તો શંકા શાની હોય? આપ ભગવાનના પરમ ભક્ત છો. તેથી ભગવાન શ્રી કૃષ્ણએ મૈત્રેય ઋષિને પણ આ જ્ઞાનોપદેશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન વખતે ઉદ્ધવજી અને મૈત્રેય ઋષિ બંને ત્યાં હતા. મૈત્રેય ઋષિને કહ્યું છે, મારો ભક્ત વિદુર આવશે આપને ત્યાં, એમને આ મારું જ્ઞાન આપજો. વિદુરજી, આપ જાઓ મૈત્રેય ઋષિના આશ્રમમાં, એ તમને જ્ઞાનોપદેશ કરશે. આખી રાત બંને સંકીર્તન કર્યું. શ્રી કૃષ્ણ લીલા ચરિત્ર. શ્રી કૃષ્ણ ભગવાનની પાદુકાને હૃદય ધરી, મસ્તકે ધરી અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરે છે. અને વિદુરજી આવે છે મૈત્રેય મહર્ષિના આશ્રમમાં દરબારે. મૈત્રેય ઋષિએ કહ્યું, વિદુરજીને આવતા જોઈને વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા અને મૈત્રેય ઋષિએ કહ્યું, આવો વિદુર, આપ ભક્ત છો, ભગવાનના પ્યારા છો. તમે તમારું સંપેતરું લેવા આવ્યા છો ને? બહુ સરસ કથા છે, ધ્યાન દઈ અને સાંભળજો. આપણે જીવનના દરેક સમસ્યાનું સમાધાન આમાંથી મળશે. ધ્યાન દઈને સાંભળજો.
મૈત્રેય ઋષિએ કહ્યું, તમે ભગવાનના પ્યારા છો, તમારું સંપેતરું લેવા આવ્યા છો ને? વિદુરજીએ કહ્યું, હા મૈત્રેય ઋષિ, જો હું પાત્ર હોઉં તો મને આપો. મૈત્રેયજીએ કહ્યું, ભગવાને જતી વખતે મને કહ્યું છે, આજ્ઞા કરી છે કે મારો ભક્ત વિદુર આપને ત્યાં આવશે, એને મારું જ્ઞાન આપજો. મૈત્રેય ઋષિ, વિદુરજી તમે પ્રશ્ન કરો અને તમારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં હું તમને જવાબ આપતો જઈશ. વિદુરજી પ્રશ્ન કરે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. વિદુરજી પ્રશ્ન કરે છે, હે મૈત્રેય ઋષિ, આ જગતમાં પ્રાણી માત્ર સુખી થવા માટે પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, તેમ છતાં પણ પ્રાણી માત્રને સુખ નથી મળતું, દુઃખ મળે છે. દરેક જીવ સુખી થવા માટેના પ્રયાસો કરે છે, તેમ છતાં પણ એને બદલામાં સુખ નથી મળતું, દુઃખ કેમ મળે છે? સુખને નોતરું આપીએ છીએ છતાં સુખ નથી આવતું, અને દુઃખને નોતરું નથી આપતા છતાં દુઃખ આવી જાય છે. આ જગત આવા વિપરીત પરિણામ વાળો કેમ છે? જેને મરવું છે એ મરી નથી શકતા, અને જેને જીવવું છે એ જીવી નથી શકતા. સંસાર એ વિપરીત ફળવાળો છે. કોઈએ કહ્યું છે, સંસારીઓનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. સંસારીઓનું સુખ એ ઝાંઝવાના નીર જેવું છે. ઉનાળાના બપોરના તડકામાં રસ્તામાં તમે દૂર જુઓ એટલે મરીચિકા, મૃગજળ દેખાય. તમને એમ લાગે કે દૂર પાણી છે, પાસે જાવ પણ પાણી હોય નહીં. વળી ત્યાંથી આમ આગળ જુઓ એટલે પાણી હોય એવું લાગે, વળી ત્યાં જાવ તો પાણી ન હોય. એવું આ સંસારીઓનું સુખ છે. સંસારીઓનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. એક જણા એ લોન લીધી, આ બનેલી ઘટના છે. એક જણાએ લોન લીધી, લોન બહુ વધારે લીધી હતી એટલે ભરપાઈ ન કરી શક્યો. કંટાળી અને આત્મહત્યા કરી દવા પીને મરી જવાનું નક્કી કર્યું. દવા પી અને સૂતો. પણ આ ભેળસેળનો જમાનો છે ને, તે પોઈઝનમાં કંઈક એવું ભેળસેળ આવી ગયું હશે. હોસ્પિટલે દાખલ કર્યો તે બચી ગયો. એના માનમાં 5-7 મિત્રોએ ભેગા થઈ અને બધાએ પાર્ટી આપી. એમાં બરફીને પેંડાઈ રાખ્યા હતા. એ બરફીને પેંડામાં ફૂડ પોઈઝન થઈ ગયું હતું. એ 5-7 જણાને ગુજરી ગયો, બધાને ભેગો લઈને વયો ગયો. જ્યારે જાવું તું ત્યારે જઈ ન શક્યો, અને ગયો તો પેલા 5-7 જણાને ભેગો લઈને વયો ગયો. આ બનેલી ઘટના છે. મૈત્રેયજીએ વિદુરજીના પ્રશ્નોને બિરદાવ્યા. સાધુ પૃષ્ઠમ ત્વયા સાધો, આપના પ્રશ્ન એ સરસ છે વિદુરજી. વિદુરજી, પ્રારબ્ધમાં હોય ને એટલું જ ભોગવાય. પ્રારબ્ધમાં મોનથાળ ખાવાનો ન લખ્યો હોય તે ન જ ખાઈ શકો. રૂપિયા ગમે એટલા હોય, મોનથાળ ખરીદી શકો એટલી શક્તિ પણ હોય,
પણ તો ભેગી ભેગી ભગવાને ડાયાબિટીસ પણ આપી હોય. હવે મોહનથાળ ખાવો કેમ? પૈસા છે પણ ખાઈ નથી શકતો. પ્રારબ્ધમાં હોય એટલું જ ભોગવાય છે. અને આ પ્રારબ્ધ એ સંચિત કર્મ ઉપરથી નક્કી થાય છે. સતી વિપાકે જાત્યાયુઃ ભોગાઃ, કર્મના વિપાક રૂપે જાતિ, આયુષ્ય અને ભોગ મળે છે. કર્મના પણ 3 પ્રકાર બતાવ્યા: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. આપણે જે કામ કરીએ, સારું કે ખરાબ, એ ક્રિયમાણ કર્મ. એના ઉપરથી સંચિત કર્મ નક્કી થાય. સંચિત ભેગું કરેલું. તમે સારા કામ કરો તો સારું ભેગું થાય, ખરાબ કામ કરો તો એ ખરાબની એનો ભંડોળ ભેગો થાય. પછી સમય આવીએ એક સાથે ઉગે. ખેડૂત ખેતરમાં બીજ વાવે તો કંઈ તાત્કાલિક ઉગી ન જાય, વાર લાગે, અમુક સમય લાગે, પછી ઉગે. અને એ ઉગે એ જાજુબાજુ થઈને ઉગે. એમ સારું કર્મ કરો છો કે ખરાબ કર્મ કરો છો એ અત્યારે આપણને ખબર ન પડે, પણ એ જ્યારે એક સાથે આવે ને ત્યારે ખબર પડે કે આ આપણે કરેલા હતા એ સારા કર્મના પરિણામ મળે છે કે ભોગવવા આપણે આવ્યા છીએ, એ ત્યારે ખબર પડે. અને એના ઉપરથી પ્રારબ્ધ કર્મ નક્કી થાય. આણે આટલું સુખ ભોગવવાનું, આણે આટલું દુઃખ ભોગવવાનું. યાદ રાખો, દુઃખ પણ ભોગવવાનું હોય છે અને સુખ પણ ભોગવવાનું હોય છે. તમે ગમે એટલા સારા કામ કરશો એ પણ ભોગવવાનું જ હોય છે. દુઃખય ભોગવવાનું હોય છે. ભગવાને અન્યાય નથી કર્યો. ઓય બાપા બહુ કરી, દુઃખના પહાડ તૂટી પડ્યા, ભગવાન મારી સામું જોતો જ નથી, પણ એ ભેગા આપણે એવા વાહે કર્યા છે, એ હવે અત્યારે ઉગે છે. દુઃખ પણ ભોગવવાનું હોય છે અને સુખ પણ ભોગવવાનું હોય છે. સારા કર્મ કરશું, આગળ એનો ભંડોળ ભેગો થશે તો આગળ સારું ઉગશે. આ ત્રણેય ઉપરથી 3 વસ્તુ નક્કી થાય: જાતિ, આયુષ્ય અને ભોગ. માનવ યોનિમાં જન્મ આપવો કે બીજી પશુ યોનિમાં જન્મ આપવો એ આ કર્મ ઉપરથી નક્કી થાય. આયુષ્ય કેટલું, કેટલા વર્ષ જીવશે એ એના ઉપરથી નક્કી થાય. પણ આયુષ્યની ગણતરી આટલા વર્ષ જીવશે કે આટલા વર્ષ જીવશે એ પ્રમાણે નથી. આપણા ઋષિમુનિઓ સંતો કહે છે શ્વાસોચ્છ્વાસમાં આયુષ્યની ગણતરી નક્કી થાય છે. આણે આટલા શ્વાસોચ્છ્વાસ લેવાના, એની સંખ્યા પૂરી થાય એટલે ઓટોમેટિક પાવર ઓફ થઈ જાય. જાતિ, આયુષ્ય અને ભોગ, આણે કેટલું સુખ ભોગવવાનું, આણે કેટલું દુઃખ ભોગવવાનું. બાવળનું ઠૂઠું વાવીએ તો ત્યાં કાંઈ આંબો ન પાકે, ત્યાંથી બાવળ જ ઉગે. આંબાની અપેક્ષા હોય તો આંબાનું બી વાવવું પડે, એને વાવીએ તો આંબો ઉગે. સમય થાય તો એમાં કેરી લાગે અને કેરી પાછી મીઠી લાગે. બાવળનું ઠૂઠું વાવીએ, સમય થાય એટલે બાવળ ઉગે અને એમાં કાંટાઈ લાગે. આ જ સિદ્ધાંત રામચરિતમાનસમાં પણ સમજાવ્યો છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. જે જેવું કરે છે એવું જ પામે છે. આ વાત સમજાવવા માટે મૈત્રેય ઋષિએ વિદુરજીને પુનઃ પૃથ્વીનો પ્રારંભવાદ બતાવ્યો, જે આપણે અત્યારના સત્રના પ્રારંભમાં જે આપણે કથા કરેલી ને એનો એ જ. સૌથી પહેલા કંઈ નહોતું, એક બ્રહ્મ જ હતું. એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. એ બ્રહ્મએ એકમાંથી અનેક થવાની ઈચ્છા વ્યક્ત કરી, સંકલ્પ કર્યો, વિચાર કર્યો. બ્રહ્મ એકલું કંઈ ન કરી શકે, એટલા માટે એણે સત્વ, રજ અને તમ ત્રિગુણનો સ્વીકાર કર્યો. કાળ, કર્મ અને સ્વભાવથી એમાં પરિવર્તન થયું, એનું મહત્તત્વ થયું. મહત્તત્વના 3 અહંકાર થયા: રાજસ અહંકાર, તામસ અહંકાર અને સાત્વિક અહંકાર. એના કુલ 20 તત્વોનો પરિવાર, એની ઉપર એક પ્રધાન મંડળ નિમાયું
અંતઃકરણ ચતુષ્ટય કહેવાય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24 તત્વો પરસ્પર ભેગા મળ્યા, એક શરીર નિર્માણ થયું. વર્ષો સુધી, હજારો વર્ષો સુધી એ જળમાં, પાણીમાં એમનેમ ચેતના વગરનું પડ્યું રહ્યું. પછી કોઈ સમયે એમાં 25મા પ્રાણ નામના તત્વે પ્રવેશ કર્યો. એટલે એ નિશ્ચેષ્ટ શરીર, એ વિરાટ પુરુષ જે હતો એ જળભેદી અને બહાર આવ્યો. વેદોએ સહસ્ર શીર્ષાદી મંત્રોથી એની સ્તુતિ કરી, પુરુષ સુક્તથી. એ જ વિરાટ નારાયણ, એ વિરાટ પુરુષ, એ જ વિરાટ નારાયણ, એ જ આદિ નારાયણ. એ આદિ નારાયણની નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્મા થયા. અને એ બ્રહ્માને ભગવાન આદિ નારાયણે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. એના પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જનનું કાર્ય હવે સંભાળ્યું. આદિ નારાયણના જ્ઞાનને હૃદયસ્થ કરી અને ભગવાન નારાયણે સૃષ્ટિના સર્જનનું કાર્ય આરંભ્યું. બ્રહ્માજીએ દશવિધ સૃષ્ટિ રચી, ત્રિસર્ગ બનાવ્યા. પ્રાકૃત સર્ગ, વૈકૃત સર્ગ અને મિશ્ર સર્ગ. પ્રાકૃત સર્ગ એટલે 5 મહાભૂત વાળી પ્રકૃતિ. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, મન, બુદ્ધિ અને અહંકાર વગેરે. આ પ્રાકૃત સર્ગ. વૈકૃત સર્ગ એના પાછા 3 પેટા પ્રકાર છે. એમાં પ્રથમ પ્રકારનો વૈકૃત સર્ગ, એનો જીવન રસ નીચેથી ઉપરની તરફ ગતિ કરે. એમાં શું આવે? જેનો જીવન રસ નીચેથી ઉપર તરફ ગતિ કરે, એમાં શેનો સમાવેશ થાય? જાળવામાં તમે નીચે પાણી વાવો, પાણી આપો, પાણી પાવ, એટલે એનો જીવન રસ એ પાણીનું ઉપર ફળ લાગે. એનો જીવન રસ નીચેથી ઉપરની તરફ ગતિ કરે. આ પ્રથમ પ્રકારનો વૈકૃત સર્ગ. બીજા પ્રકારનો વૈકૃત સર્ગ, એમાં જીવન રસ આડી દિશામાં ગતિ કરે. એમાં પશુ પંખી આદિ યોની આવે. ગાય, ભેંસ, બકરા, ચકલા, આ બધા જે પશુ પંખી છે એ પાણી પીવે તો એનો જીવન રસ આમ આડી દિશામાં હોય. અને ત્રીજા પ્રકારનો વૈકૃત સર્ગ, એનો જીવન રસ ઉપરથી નીચેની તરફ ગતિ કરે. એમાં આપણે બધા માનવો આવ્યા. અહીંથી પાણી પીએ, ખાઈએ તો એ જીવન રસ ક્યાં જાય? ધ્યાન આપો કથામાં. આપણે જમીએ છીએ, પાણી પીએ છીએ, બધું ક્યાં જાય છે? પેટમાં. ક્યાંથી આવ્યું? ઉપરથી. જાય છે ક્યાં? નીચે, પેટમાં. જીવન રસ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. એમાં આપણે બધા આવીએ. આ ત્રીજા પ્રકારનો વૈકૃત સર્ગ. ત્રિસર્ગ રચ્યા: પ્રાકૃત સર્ગ, વૈકૃત સર્ગ અને મિશ્ર સર્ગ. આ મિશ્ર સર્ગમાં દેવો, ગંધર્વો, કિન્નરો એ બધા આવે છે. બ્રહ્માજીએ એના પછી દશવિધ સૃષ્ટિ રચવાનું શરૂ કર્યું. જળચર બનાવ્યા, સ્થળચર બનાવ્યા, નભચર બનાવ્યા, ઉભયચર બનાવ્યા. ઉભય એટલે 2, જળમાં પણ રહી શકે અને સ્થળમાં, જમીન ઉપર પણ રહી શકે. જેમ કે કાચબો, સર્પ, નાગની અમુક પ્રજાતિઓ એ પાણીમાં રહી, જમીન ઉપર રહી. મગર, આ બધા ઉભયચરમાં આવે. 2 પગવાળા બનાવ્યા, 4 પગવાળા બનાવ્યા, અનેક પગવાળા બનાવ્યા. 2 પગવાળા બનાવી અને ચાઈ 4 પગવાળા જેવું વર્તન કરે તો એનું ઈ જાણે. એક ખરીવાળા બનાવ્યા, 2 ખરીવાળા બનાવ્યા, અનેક ખરીવાળા બનાવ્યા, ખરી વગરના બનાવ્યા. ખરી એટલે આ નખ, નોર. દશવિધ સૃષ્ટિ રચી. એકવાર બ્રહ્માજી ધ્યાનસ્થ છે. બ્રહ્માજીએ
ઋષિઓ પ્રગટ કર્યા પોતાના માનસથી, એ માનસ પુત્રો કહેવાયા. આ બધી બ્રહ્માજીની માનસી સૃષ્ટિ હતી. એ પોતાની મેળે આપમેળે આગળ ન આવી શકી. એકવાર બ્રહ્માજીએ ક્રોધ કરતા બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી રુદ્ર પ્રગટ થયો, એક પુરુષ પ્રગટ થયો. એ રડતો હતો એટલે એને નામ આપ્યું રુદ્ર. રુદ્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું છે આ કથા એ બતાવે છે. નારાયણથી બ્રહ્મા અને બ્રહ્માથી રુદ્ર એટલે કે શિવ. શાસ્ત્રોએ પોતપોતાના મત અલગ અલગ જોવા મળશે. ક્યાંક એવું લાગશે, શિવ મહાપુરાણ વાંચો તો એમાં એવું જાણવા મળશે કે શિવથી નારાયણ અને બ્રહ્મા થયા. ભાગવતમાં એમ કહે છે કે નારાયણથી બ્રહ્મા અને બ્રહ્માથી શિવ થયા. દેવી ભાગવત વાંચો તો એમાં અલગ રીતે હોય, બીજા બધા ગ્રંથોમાં વળી બીજી રીતે હોય. સૃષ્ટિના પ્રાગટ્યમાં ગ્રંથો અલગ અલગ પોતાનો મત જણાવે છે. આ રુદ્રને 11 રુદ્રાણીઓ આપી અને 11 સ્થાન આપ્યા. બ્રહ્માજીએ આ રુદ્રને પ્રજોત્પત્તિનો આદેશ કરતા રુદ્રએ પોતાના ગુણ સ્વભાવ અનુસાર સૃષ્ટિનું નિર્માણ કર્યું. ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની, એણે એનું સર્જન કરવાનું શરૂ કર્યું. બ્રહ્માજીએ જોયું કે આ સૃષ્ટિ જો આવી હશે તો રહેવા લાયક નહીં રહે, માટે રુદ્રને આજ્ઞા કરી, હે રુદ્ર, સર્જન કાર્ય બંધ કરો. રુદ્રએ કહ્યું તો મારે શું કરવું? કહ્યું ધ્યાન કરો, સમાધિસ્થ થાવ. એટલા માટે રુદ્ર સમાધિસ્થ થયા, ધ્યાનસ્થ થયા.